પકાભાઈ બકરીયું બળી ગયું હોય એવું લાગે છે. મિત્રો મારે રઘુભાઈ આવી ગયા છે જો સેટ સુરત થી પેંડા ખાવા આપણી વાડી. હાસી વાત ને રઘુભાઈ? મારો ભાઈ પેંડા તો ખાવા જ પડે. કાકડિયા બસમાં બેન આવ્યો કે હાલમાં પેંડા ખાવા. આ ચારી ઓ ભાઈ જો તમારે ભાઈ પેંડા બને મસ્ત મજાના ભાઈ જો. પણ પેંડા તો ખાવા પડે. હા ઓ ભાઈ પેંડા બની ગયા છે ને બધા મિત્રો પેંડા ખાય છે ને પેંડા મસ્ત મજાના બન્યા છે. કણી પડી ગઈ જોવો પેંડામાં. હાલો મિત્રો અત્યારે વાડિયામાં વેવા છે ને આજે છે ને આપણે પેંડા બનાવવાના છે. એના માટે તો આપણે બકડીયું ને દૂધ ને બધું લઈને આવ્યા છીએ. તો આપણે પેંડા બનાવવાની શરૂઆત કરી દઈએ કેમ કે ભાઈ પેંડા બનાવતા બહુ વાર લાગે ને ભાઈ શિયાળો આવી ગયો છે એટલે પેંડા છે ને ભાઈ ખાવાની બહુ મજા આવશે. ને ભાઈ અમે છે ને આ દૂધ સ્પેશિયલ લઈને આવ્યા છીએ. નાખી ન દેતા આ બાપા મહેશભાઈ નાખી ન દેતા. તો મિત્ર આ અમે કમસે કમ દૂધ કેટલું લાવ્યા છે ખબર છે? આપણે સાથે દૂધ લાવવાની ભાઈને પૂછી લઈ. ભાઈ આ દૂધ કેટલું છે ભાઈ? 6 લીટર. હા પછી ભેંનું છે કે ગાયનું છે? ભેંનું છે. ઓરિજિનલ દૂધ છે ને? ઓરિજિનલ. આ ભાઈ છે ને ભાઈ એક યુટ્યુબર છે ને એ છે ને ભેં આઈને પહેલા લાડ બધાય સાગો તબેલો છે એનાથી લેવા છે. એટલા બકરી કેમ બોલે? આ ધવાડો થોડો વધારે થાય છે. હવે આપણે છે ને દૂધ નાખવાનું છે. એ ભાઈ મહેશભાઈ પેંડા બનાવવાના છે. આવો ડીએમ સાહેબ આવો મહેશભાઈ અમારે પેંડા બનાવવાના છે અને જો આ ભાઈ દૂધ ને બોધ ને બકરીઓ. હાલો તો મિત્રો હવે પકાભાઈ છે મસ્ત મજાનું દૂધ નાખ્યું છે. જો આપણે પેંડા બનાવવાના છે. ના ભાઈ ઓલો બનાવે છે. મિત્રો અહીં બેઠા છે પણ અમારે પકાભાઈ દૂધ રેડે છે. પકાભાઈ બકરીયું બળી ગયું હોય એવું લાગે છે. એવું છે તો જો આપણે અહીંયા દૂધ રેડાય છે. ઉતરી ગયું મિલા. એક જ મિનિટ હો પકાભાઈ. હા, એક જ મિનિટ. દૂધ ઉકળવા મળ્યું છે તો નાખો હાલો દૂધ ભેગા થાય. હાલો તો મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનો તાપ થાય છે ને પકાભાઈ બધું દૂધ નાખી દીધું છે. જો ને ભાઈ પેંડા બનાવવાના મસ્ત મજાના ને બધા મિત્રો છે એટલે બહુ મજા આવવાની છે. ને ભાઈ પેંડામાં છે ને ભાઈ વાર લાગશે બહુ થોડીક વધારે કેમ કે પેંડામાં 3 કલાક તો આરામથી વહી જાય ને ઓરિજિનલ દૂધ છે ને ઓરિજિનલ પેંડા બનાવવાનું છે. ઓરિજિનલ માવો ભાઈ એના ખવાય વિયાઓ વાડીએ જો તમારે તો કે ભાઈ આવો જય માતાજી ભાઈ. એને બાકી મોજ વાડીની જો. આપણે પહેલા તો હોપારીનો માવો ખાવું પછી આ માવો ખાવું. હાલો મિત્રો તમારે ભીમભાઈ જો મસ્ત મજાનો જો તમારે કેમ તમારે કઈ ઘટે જો ને અમારે પકાભાઈ જો લાઈવ કરે છે. લાઈવ જો હું ઉતારું તમે બોલતા જાવ એમ. જો ના હું એમાંથી કટકો લઈ લે. જો તમારે ભીમભાઈ જો આવી જાવ ભાઈ પેંડા ખાવા હોય તો વાડીએ બધા મિત્રો આવી ગયા છે ને ભાઈ બહુ મજા આવે ભાઈ. અત્યારે ભાઈ થોડીક ઠંડી છે એટલે બહુ મજા આવે આજે. બનાવવાના છે મસ્ત મજાના કાંઈ ઘટે નહીં તો આવી જાવ મિત્રો પેંડા ખાવા. ને આપણે પેંડા બનાવતા તો કે 1.5-2 કલાક થઈ જાય 1.5 કલાક જેવું લાગી જાય પણ આજે આપણે ખાવા એ વાત સાચી છે. તો તમે તો જો મસ્ત મજાનો છે કાંઈ ઘટે નહીં એવો અને આપણે પેંડા જે બનાવવાના છે એ પાકું. કેમેરા પેંડા આજે ખાવાના છે અને આવો પેંડા ખાવા બધા. આપણા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબર ને શેર કરતા રહેજો મિત્રો. સપોર્ટ કરતા રહેજો નાનો ભાઈ સમજીને. તો આજે પેંડા આપણે આ બધું દૂધ બાળવાનું છે અને ભેગું કરી અને એક નાનો આમ તો લાડવો બનાવવાનો છે. નાનો આમ તો મિત્રો લાડવો બનાવવાનો છે. આ બધું દૂધ બાળી નાખવાનું છે અને આપણે નાનો આમ તો લાડવો બનાવવાનો છે. એ લાડવો પછી આપણે બધાને ખાવાનો છે મિત્રો. તો આવી જાવ હાલો મિત્રો લાડવો ખાવા. આજે દૂધ મલાઈ આપણે લાડવો ખાવા આવી જાયજો મિત્રો ફટાફટ. દૂધ ને લાડવો. હા દૂધનો લાડવો બનાવવાનો છે આપણે નાનો આમ તો. મારી લાઈવ માં આવો. મિત્રો તો અમારે તો તાપ મસ્ત મજાનો થાય છે ને પેંડા બનાવે ને તે છે ને તાપ વધારે રાખવો પડે. જો પેંડા કેમ છે બાકી જો ને મારા ભીમભાઈ બનાવે છે એટલે કઈ ઘટે જ નહીં એમાં. હાલો મિત્રો પેંડા ખાવા. હા ભાઈ આવી પેંડા ખાવા ભાઈ. જો ના ભાઈ આવી રીતના તાપ કરે જો ને પકાભાઈ જો પકાભાઈ કાંઈક કરે છે પકાભાઈને ધવાડો લાગે છે જો ને બધા મિત્રો આવી રીતના છે ભાઈ. જો અમારે આવી રીતના વાડીએ પેંડા બનાવી છે ને અહીંયા અમારું લાઈવ ચાલુ છે. જો 2 જગ્યાએ તો લાઈવ ચાલુ છે. જો લાઈવમાં કેટલા જોવે છે એટલા જોવે છે લોકો 200 લોકો જોવે છે લાઈવમાં ને જો આવી રીતના બધું છે ભાઈ. પેંડા ખાવા તમે વાડીએ આવી આવો ભાઈ પછી કહેતા નહીં કીધું નહીં અમને. અમારે પેંડા બનાવવા ચાલુ છે પણ ઓલા ભાઈ હોઈ ગયા જો એને કીધું 2 કલાક વાર લાગશે તો ભાઈ હોઈ ગયા છે. પકાભાઈ તમને નીંદર આવે નથી આવતી ને? પકાભાઈ નીંદર નથી આવતી જો આવી રીતના છે ભાઈ બધું. જો પેંડા કેમ બને બાકી જો કઈ ઘટે કેમ બાકી જો પેંડા કેમ બને છે અમારે પકાભાઈ જો વાહ પકાભાઈ બધા મિત્રો તો બે ગયા છે. આવી રીતના અમારે કાંક છે જો બધા બે છે. બક્કાની કોમેડી આવો આવો બક્કાની કોમેડી જય ઠાકર બક્કાની કોમેડી આવો આવો બક્કાની કોમેડી લાલ કે વિરમગામ માંથી કેમ બાકી જો પેંડા બને ને મસ્ત મજાના. એ બધું પરસાદી શરદી થઈ જાય. કાઢ લઈ
એ બધું બતાવો આ જો હા મોરસ નથી ખાવાની પેંડા નહીં ભાવે મોરસ ખાવ માં ઉજન બેઠા છે, અમારા પપ્પાભાઈ પેંડા બનાવે છે આ સાગરભાઈ ભૂખ મારે છે અને ઓલ ઓલા બધા હામું જઈને બેઠા છે તો થી આઈફોન નું આ જો તમારી નીચેની કોમેન્ટ રહી મોયાલુભાઈ ની દાંત કાઢતા કાઢતા આવે છે ડબલ ડી લાલડીન ધોળોડી પિન આઈડી વાળા પિન આઈડી વાળા મેં ઉઠાઈ છે તારી જેટલી એક એક હપ્તો નથી ભરતા નકર તો કેદું નો આઈફોન એ બેન એક ડબ્બો તેલ આમાં નો હોય આમાં ઘી નીકળે ઓટોમેટિક આમાંથી ઘી નીકળશે તારા પૈસા 10,000 ભેળા થાય બે ઓર્ડર ના 10,000 દેવાના કાકા 10,000 ટુકડો કાઢી લે. તો મિત્રો અમારે રઘુભાઈ આવી ગયા છે જો સેટ સુરત થી પેંડા ખાવા આપણી વાડી હાસી વાત ને રઘુભાઈ મારો ભાઈ પેંડા તો ખાવા કાકડિયા બસ માં બેન આવ્યો કે હાલ મારે પેંડા ખાવા આ ત્યારે ઓ ભાઈ જો તમારે ભાઈ પેંડા બને મસ્ત મજા નો ભાઈ જો પણ પેંડા તો ખાવા પડે હા ઓ ભાઈ મિત્ર આવી રીતના પેંડા બને છે બધા મિત્રો છે ને આમ જો તમારે બધા અહીંયા જો ખાટલો રાખીને જો ભાઈ બધા હુતા છે એ ભાઈ પેંડામાં વાર લાગે એટલે થોડુંક આવી રીતના કરવું પડે ને અહીંયા ભીમભાઈ છે ને આપણા વાડીનું મકાન છે જો ગંજામભાઈ કઈ બાજુ ને રઘુભાઈ ને બધા આવી ગયા છે પકાભાઈ ને ભાઈ તાપ પણ સારો થાય છે હા દાદી ને કેમ કયો તમારે દાદી જો ભાઈ મસ્ત મજાના પેંડા બને હો ભાઈ એને પેંડા ખાવા આવી જાવ ભાઈ ને વાડિયા રાખ્યું ભાઈ ભણવા જાવ ભણવા નથી જાવ એટલે મજા આવે આપણને પંચાબન તમારા બોલાવો ઘેર બનાવો નહીં ઘેર નહીં વાડીયા છે બેન વાડીમાંથી આવીને બેને તો ઘડીક ઠંડુ તો થાવું છે ઓલા ગીરમાં મેકીને કાલે ચોક્કસથી આપીશ ખોટું બોલો માં તમે ખોટું જ બોલો છો કાલે નહીં આજે કોમેન્ટ કરો આજે કોમેન્ટ કરો જો આ પિન આઈડી માં મેહુલભાઈ છે તો આજે કોમેન્ટ કરો હાલો સાવિત્રીબેન ફટાફટ એટલે ભાઈ આ જગીને કોઈ કામ લેવા ને જગી થઈ ગયો જો આ ભાઈ તે તો ન્યા ક્યાં જાય અય પકા આ કા આમ તોડવાલ છે જગી બેહી જાય ઓય જગીને આડો બે મને કેમેરો ચાલુ છે બોલ બોલ બે થોડો હેઠો બે બે નાખ ની હા હેઠો બે નાખી ઈ તો તમે કે રેડો બે આ ખોટો ભાઈ યાર જગી તારું જય વેલના કાબા સોહાન વેલ રોહિતભાઈ નો ભાઈ પૂરેપૂરો સપોર્ટ હો કાંઈ ઘટે નહીં પેંડા બની ગયા હા ભાઈ પેંડા બની ગયા પેંડા બની ગયા દાદી દાદી કઈ બાજુ દાદી દાદી આ દાદી કોણ આવ્યું એલા સરકાર મોદી સરકાર તો અહીંયા બેઠા દુકાન લેવા જાઉં આપણે મોદી સરકાર જ છે આમાં એને હું 3-4 વગાડ હે 2-3 કલાકમાં જ લાગે મોળો નહીં સંભળાય મોદી નું તો ખરાબ બોલવાનું જ ને ભાઈ નહીં તો 1900 હવે એનો પ્રોગ્રામ કરો મુન્નાભાઈ ને મુકેશભાઈ આજ ઉકડી સાઈટ હતો જય માતાજી નથ નામ ને અલગ અલગ નામ ની આવે હો ભાઈ કોમેન્ટ એમાં એક નામ ની નથી આવતી કઈ નવી નવી લાટ આવી એમાં કમેન્ટ મુકેશભાઈ તમારે બોલીને ફરી જ ન જવાય 1200 કમેન્ટ ડાયરેક્ટ આ તો પ્રોગ્રામ નથી કર્યો તો પછી થોડી કોમેન્ટ આવે હા એ સ્પેશિયલ પેંડા નો પ્રોગ્રામ હોય યા છે પેંડાનો યા બોલે હોય એનો કરો પ્રોગ્રામ નો હતો આપણે પકોડા હા ટાપુ એ તો ના કરવું પડે ડાયરેક્ટ ભાઈ ડાયરેક્ટ બોલે કોઈ કરી મહિલા મહિલા જ કરી હા હા મારા મેહુલભાઈ દાંત કાઢે છે બા કઈ લેતું ભાઈ પહેલા ઉભા આવ્યો હો દૂધ હવે પેંડો વળી ગયો નાખ આંગળી ચુપ્પર આલો ભાઈ ફટાફટ લાઈક કરો હું બેન છે હા ભીમ હા ધવલભાઈ દૂધમાં પાણી હોય ને ધવલભાઈ બ્લુ આપી દીધું કોમેન્ટ કરો બેન ની કેવું જો આ પછી દાદી જઈને હું સુલો બનાવ્યો છે એમ તાપ કાઢો ધીમે છે ને ગાય ગાય નું બનાવી નાખો ધવલભાઈ આવી બકરી ગયા ઓછું થાય તો આ પાણા થોડોક આશે જેવી લો ધવલભાઈ આવી ગયા છે ધવલભાઈ હવે રેડી કાઢો આવું હા હા બકરી ઓછું થાય ધવલભાઈ કોમેન્ટ કરો ધવલભાઈ આવે ધવલભાઈ કોમેન્ટ કરો ફટાફટ આ બીજી વખત દૂધ રહી ગયું વલ કરે હવે ઓલો કીધું ને રાધા તારી યાદ હા એમ વિડિયો મોટો બનવો છે 6 સેકન્ડ નો જ બનવો કેનો હા ભાઈ ઓકે ઓકે તને આવડે કસાઈ ઓકે બે આ પહેલી વાર જોયું પછી હાડાથી કઈક મેળવ્યા હાલો મિત્રો તો પેંડા બનવા આવ્યા છે એટલે પકાભાઈ તો ગાય ગાલાવે રેખા કેમ કે ભાઈ પેંડો બને એટલે છે ને ભાઈ હેઠે સોટી ન જવો જોઈએ અગર પેંડો છે ને ભાઈ બળી જાય
એના માટે તો પકાભાઈ છે બાકાજી કે બોલાવે છે. ટાઈટ છે એટલે પકાભાઈને ભાઈ સુલા પાસે બેહાડે એટલે બાકાજી કે બોલાવે છે. કામમાં ઓકે ઓકે ભીમભાઈ આ ઈ વાત સાચી છે. શું બનાવો છો ભાઈ? પેંડા બનાવી છે ભાઈ, પેંડા બનાવી છે ભાઈ. આ ઈ વાત સાચી છે. એમાં શું છે કે મેહુલભાઈ લખતા હતા કારણ કે હમણાં લાઈવમાં નથી આવતા ધવલભાઈ, એટલે ધવલભાઈ હમણાં કામ વધારે છે. ઈ વાત સાચી છે. ધવલભાઈ તમારી બે આઈડી. પકાભાઈ તો થાકી ગયા. પકાભાઈ કે એ તો વાર લાગશે પેંડા બનતા. તો પછી ભીમભાઈ આવી ગયા. પછી ભીમભાઈને તવીથો આપીને ભીમભાઈ બાકાજી કે બોલાવે છે, કેમ કે ભીમભાઈને જરાય ટાઈટ ન હોય. મોરસ કરે નાખવાનો ખાઈ લઈ પછી લે એટલે આવ્યો ગંજી આવ્યો છે. કા ઘણું આવ્યો ઘણું ના આવ્યો કાઈ ઘનશ્યામ આવ્યો. એવું તો હાલે. કેવો ભીમ આવ્યો તું તો ભીમડા રેવા દે હવે તારો કહો ને મને ન મારતા હો. આમાં જાય આમ રે લે આગળ થઈ જાય. આમાં દાંત કોકનો દાંત કાઢી નાખજો હો બારો. આયા આવશે પાછો એ મને રાખી એ માવો તો કોક બનાવો લે. એ પેંડો બની જાય એટલે માવો બની જાય. માવો બને રે મારો ભાઈ. દઉં નહીં નહીં છે માવો પણ પેંડો બને એટલે માવો બને. દઉં નકર. નહીં નહીં છે. બને ને હજી આમાં વાર લે એક અડધી કલાક પોણી કલાક ખાઈ કોઈ જાય. વાર ન લાગે ને. હજી અડધી પોણી કલાક ખાઈ જાય. તાપ કે ની લે. પેંડા પેલા આમ એટલી બધી ન હોય એમ નો નાખ ચાલુ રાખ નાખવાનો. હાલો ભાઈ જો 1.5 કિલો છે તો જ્યાંમાંથી 250 ગ્રામ જેટલી વધશે. અરે બહુ નો નાખતો ઘડી ખમી જાય બસ ભીમ કેમ તો પેલા સાખી લેવાય પછી એલા ગેળો થઈ જાય રેડી છે લે ભાઈ, રેડી છે. કોણ છે આ કોણ ગાય ઈ છે લે. એ તો છે જ ને. ઓલો નતો આગળ કઈ માંડવા. તો આજે બનાવ્યા છે પેંડા મસ્ત મજાના. પેંડાની જધાઈ ગઈ. પેંડા પેંડાની જધાઈ ગઈ. ઓલો ફરી ગયો તો ઓલો ભાઈગો નાથી. આ સતાય જ ગઈ મોરો અમારે કારીગર મીડિયમ રાખ્યું હોત ને. પેંડા બનાવ્યા જો. આપણે તો ખાલી એમ કરવા આવેલા છીએ, બાકી જો આ પેંડા બન્યા છે મસ્ત મજાના. એમાં આ ખોટો હતો એટલે બધી મોરસ નાખ દીધી. ઘટે નહીં. સતાઈ ગઈ પેંડાની ભાવે જ કેજે મને હવે જો તો નીકળી સાહણી જ થઈ ગઈ બાપ જો ઓલા તોય આટલા તોય જોર સમજે ને ભીમે હાવ જાવત દીધી કોઈ આ એક ખોટો. તે જબલું નાખ્યું તે આમ થોડું ભીમ મોટી મોટી એને થઈ જાય ભીમ થાય હું બાપનો થઈ જાય આ ભીમડો એ મને હવે જો બકડી હા આપણે કઈ પ્રોગ્રામ ઉપર જીવતા નથી. તને એમ કે પ્રોગ્રામ નહીં એને એમ કે મહિલાને લાઈવ આલે ને પ્રોગ્રામ થાય એટલે એમ કાઢી જ નાખવાનો. બંધ કર બરાબર ને એવું ન કરાય, એવું ન કરાય, એવું ન કરાય પકલા, એવું ન કરાય. પછી આવે હવે ને તો આવ્યા જ કરે, એવું ન કરાય. ટાઈમ નથી મળતો નકર તો હું તો અહીંયા હોઈએ. હાલો શનિ રવિ છે ને આમ કઈ બાજુ જવાનું? હાલો પૂછીને કહું તમને. હાલો ભાઈ એમાં હાલે જ મહિલા આવ ઉભો રહે આવ લેતો લા બેટરી લે સાગર બેટરી લેતો આ લઈ તો લાવ હવે બેટરી લે ને આવ પણ આવું સોયલા કુંડીમાં શું કરવાનું છે? એ ઓલે ખરા જેવ કરવાનું છે આ પકડી રાખો હાલો હાલો એ પગમાં ભરાણ કોક મારા પગમાં છે કાઢા તો ખરું ને જવા જગી પાણી ની ઉડાડ દેતા કર જદાઈ જાય હાવ. આ એક પકડી. મારે પેંડા તો બની ગયા છે પણ પેંડા છે ને થોડાક જામી જાય ને એટલે છે ને આપણે કુંડીમાં બોળી દઈએ એટલે પેંડા છે ને જામીને મસ્ત મજાના કઠણ થઈ જાય. હાલે આંબાનું પાન લે. બોલો ભીમ કેરાસ કરત ન કરાય તો કરું સોટાડી
હજી પાછું બોલતા હે. વાર લાગશે પૂરા ને? એટલા સલ્લે છે પાછા અને હાથમાં એક આ તપેલી છે. એ મને કશો હાલો ડબલ ડબલ એ આમાં આને ને હાલી જાય હા બકરી ડબલ ને બધા થઈ આપણે હાલો તો મિત્રો અમારે તો પેંડા મસ્ત મજાના બની ગયા છે ને બધા મિત્રો તો અત્યારે પેંડા જ ખાય છે ને ભાઈ પેંડા બન્યા એટલે આમ જુઓ તમારે મસ્ત મજાની કણી પડી ગઈ છે એ ઘટેની એવા બન્યા છે ને આ બધા મિત્રો તો પેંડા ખાય છે ને ભાઈ અત્યારે છે ને શાળામાં પેંડા ખાવાની બહુ મજા આવે સારું થાય જરા. ઈ નિમક જ આવે. નિમક જ આવે. હું બહેનો નિમક જ આવે. રઘુભાઈ હું બહેનો લાપસી પેંડો જ પણ લાપસી જેવો લાગે લાભ છે લાપ છૂટા લાપસી પકાન પર